નાટક કરીએ જો કે થઈ જાય સારું. બસનો પકડીને આપણા એકન લઈ જઈએ. શું કોઈ જવું નહીં, આખો દાડો કોઈ બીજા જેવું હોતું નહીં. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને હજી તો ચા ગરમ નહીં કર્યો, જો પડી ગયો. અને બહાર ચક્કર લેવો વધારે ચર્ચા કરી જો. તો ચક્કર લેવો ખાવા કહો, રોટલી બોટલી પડી એ ખાઈ લે. ના લોકેશન તમે જુઓ, આ થોડો તડકો કાઢે એવું લાગે જો. પીલબાદથી આવો તડકો અને ચાવા પીવાનું છે અને આવવાનું છે. તો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 8:30 થઈ ગયા ને આપણે નહીં ફ્રેશ થઈ ગઈ. અને ભાઈ મમ્મી આજ તો ટિફિન ભરે છે, બટેકાનું શાક છે, રોટલી છે. અને આજ તો મમ્મી ટિફિન ભરે અને બીજું તો કોઈ નહીં. આપણો ટિફિન ભરતા એટલે કડા આપણે સાગરના ઘેર રેશમાનો ચોલ્લો કરતા આવીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ રોડ પર આવી અને રેલગાડી દોડાવો. અને જવાનું આવી ગયો વાઘ આપણો નોકરી. ફાઇનલ ગાઈસ વાગવામાં 9:30 થઈ જાય ને આપણે આવીએ દુકાને. જુઓ ને હજુ પાટમાં કાઢવાનું અને બહાર કચરો વાળે બધું ભરીને નાખવાનું છે બહાર. નાખ તો થોડું વધારે લેટ થઈ ગયું. પેલા સાગરી પણ લીધો અને બધું જુઓ બધું કાઢવું છે અત્યારે. એટલે હું કહું પહેલાં ક્લિપ લઈ લઉં પછી બધું ફોર્મ બધું પતાવી દઉં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 10 વાગી જાય. કનુજીની જોડી ચા તો નહીં લાવ્યા, તો હાઈવે ઉપર ગયા હતા. ત્યાં હતું ને આગળ એ લોક કરી દીધું એટલે પછી ચા લેવા બીજા જતા હાઈવે પર. જુઓ તો ચા બા પી લઈએ ને ફોર્મ આપતો હશે તો ફોર્મ કરી દઈએ પછી લોક કન્ટિન્યુ કરીશું. તો ફાઇનલી ગાઈસ વાગવાનું છે એટલે જુઓ 12 પોત થઈ જઈએ અને બધું ઉપર નાખી દીધું. જો પ્લાયવુડ જેવું છે, યાદ નહીં આપણને. અને અહીંયાથી કચરો વાળવાનો છે બાકી પછી જમવાનું છે. તો પહેલાં જમી દઈએ પછી લોક કન્ટિન્યુ કરીશું. તો ફાઇનલી આપણે વાગવામાં 12:30 થઈ ગયા હતા ને જો આપણો પાર્સલ આજ તો લેવા જતા ઘણા દાડા પછી. આમ તો સાસ જ એકલી લાવત, આમ તો આ તો ટિફિન લાવ્યા ભાઈ આપણો લાવ્યો નહીં ને એટલે ને હવે જઈએ દુકાને. તો જમી લીધું ફેમિલીને. વાગવામાં જુઓ આ તો 1:00 પોત થઈ જશે અને કચરું બધું કમ્પ્લીટ વાળી દીધું પણ ભેથી પડ્યો તો થોડો બોળો વાળી દઈએ પછી આરામ કરીએ. અને બહાર જુઓ કાશી કમ્પ્લીટ કરી દીધું જુઓ. અને હવે થોડી વાર આરામ કરીશું અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ 2 વાગ્યા પછી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા થઈ ગયું. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 3 વાગી જાય. 2 બંકા જો કે નીકળી જાય ચા લેવા. ચાર કોઈ આવું થઈ જાય ચા લેવા બોલા પછી બોલા. અને જો ચોકડી ઉપરથી એન્ટર થઈએ ને તાર થઈ ગયા એવું કહી જાય બરાબર. 3 વાગ્યા કનુજીની ચા લેવા હેડ્યા. હા 3 વાગે આપણો હોય અને કનુજીની થોડી ચા. અને આ કેવો ઘોડો લઈને હેડે તમે કહો? આજે બ્લેક ઘોડો. તમે બ્લેક ઘોડો લઈને હેડીએ અને દોરાનો ઓછી બ્રેક આવે એટલે દોરો નહીં લાવે. અને અમારા એનું કોઈ જેટલું આ તો હાલ તો 30 હેડે. હાલ કે 30 હેડે અને આ કંપની ચાર જેવા થઈએ વધારે થઈ જાય ને તો ચાલ મને કટિંગ પર લીધો સાદો કટિંગ પર ટાઇટલ મારવું પડે. તો ફાઇનલી ગાઈસ એક જોરદાર નાટક કરીએ જો કે થઈ જાય સારું. આગળ કર્યું હતું પણ લોક ચાલુ નહોતું કર્યું હતું આજે. આગળ બારો બસને ટચ કરીએ જોઈએ અમે પડીએ કે પછી બસ હમણાં પાડો હો બરાબર. વિસનગરવાળી બસ જો ભય પડે તો ડાયરેક્ટ જો બસને પકડીને આપણા એકન લઈ જઈએ. ચાલો લેટ્સ ગો. બોલજે. તો જય માતાજી મિત્રો. હવે અમે 6 વાગી ગયા ને ઘર બાજુ હેડ્યા તો ઘેર બાજુ નીકળી જઈએ. સ્માઇલ બાઇલ આવી હાલ તો
એના મૂડ નહીં વિરમસિંહ આપણે તો શું કહેવું ઓર્ડર વિરમભાઈ તમારે એ ભાઈ બોલશે નહીં તમ કઈ હાલ કઈ ના પાડી બોલવાની. હા એ વાત સાચી એટલે આપણે જઈએ કે ડાયરેક્ટ ઘેર એટલે લોક ચાલુ રાખીએ. અને કોઈ કહેવું નહીં આખો દાડો કોઈ ઢીલા જેવું હોતું નહીં. હા કોઈ કહેવું નહીં પાછળ ભાઈ ગયા. તો ફાઇનલ ગાય જો ઘેર આવી જાય દૂધ ભરાય યસ અલે ફોન આવે ભાઈને અને જે આરતીનો ટાઈમ થયો હાલો અને આરતી ચાલુ આવો ઘેર આવે દૂધ ભરાઈને આવ્યા અને જસ્ટ આપણે આરતી કરવાનું જઈએ ડાયરેક્ટ સાગરના ઘેર. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જુઓ તમે બતાવી દઉં અવાજ આવતો છે એકચ્યુઅલીમાં બતાવી દઉં જુઓ. તો ફાઇનલી ગાઈસ આપણે આરતીમાંથી ઘેર આવી જાય ને નાગે જય માતે જો અને મેગી ખાવાના બનાવી આજ તો મેગી અને આ બાજુ મારીશું અને આ બાજુ શાક બનાવ્યું મમ્મીનું અને આપણે થોડું ખાઈ લઈએ. બધું ખાસી મિક્સ એટલે ખબર યાદ નહીં રહેતું પણ જમી લઈએ પછી લો કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલ ગાઈસ વાગવામાં 10 વાગી જાય ને આપ તો વ્લોગ એડિટિંગ કરતો હતો ને એન્ડ કરવાનું તો ભૂલી ગયો. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ડીથી સપોર્ટ કરતા જઈએ.